નોર્વેજિયન પત્રકારે પ્રોટોકોલ તોડીને ભારતને બદનામ કરવાનું કામ કર્યું, પણ આપણા દેશના અને ખાસ કરીને ગુજરાતના જ અમુક મોદી દ્વેષી પત્રકારો સોશિયલ મીડિયા પર તેના કસીદા પઢવા લાગ્યા. જાણે એણે કોઈ બહુ મોટી જંગ જીતી લીધી હોય એમ તેને હીરો સાબિત કરવા માટે આ આખી ગેંગ મેદાને પડી ગઈ. તમે સોશિયલ મીડિયા ઉપર જુઓ, ગુજરાતના કેટલાક સો કોલ પત્રકારો કે જે હવે માત્ર યુટ્યુબરો થઈને રહી ગયા છે, તેઓ ટ્વીટ પર ટ્વીટ કરીને ભારતને નીચું દેખાડવાના ધંધા ઉપર ઉતરી આવ્યા. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે ભારતના જ રાષ્ટ્રપ્રેમી મીડિયા અને રાષ્ટ્રવાદી પત્રકારોએ આ નોર્વેજિયન પત્રકારના એજન્ડા અને તેના જુઠ્ઠાણાને ખુલ્લું પાડ્યું. ત્યારે ગુજરાતના આ લિબરલ પત્રકારો ઉકળી ઉઠ્યા. તેમણે એ રાષ્ટ્રવાદી પત્રકારોને લેપડોગ અને ગોદી મીડિયા કહીને જાહેરમાં ભાંડવાનું શરૂ કરી દીધું. વાહ ભાઈ વાહ! એટલે કોઈ વિદેશી પત્રકાર ઇન્ટરનેશનલ પ્રોટોકોલ તોડીને આપણા દેશના પીએમ સાથે બદતમીજી કરે ત્યારે એ તમારા માટે ક્રાંતિ છે, અને જો ભારતનો કોઈ પત્રકાર એ વિદેશી એજન્ડાનો પર્દાફાશ કરે તો એ તમારા માટે લેપડોગ થઈ ગયા. આ ડબલ સ્ટાન્ડર્ડ અને નફટાઈ નથી તો બીજું શું છે?